ઐતિહાસિક અને ધાર્મિક નગરી ભરૂચમાં 250 વર્ષ જૂની પરંપરા ધરાવતા ભગવાન જગન્નાથજીની રથયાત્રા બાદ એક ચોંકાવનારો વિવાદ સામે આવ્યો છે। રથયાત્રા સંપન્ન થયા બાદ મંદિરમાંથી ભગવાન જગન્નાથ, બલરામ અને સુભદ્રાજીની મુખ્ય પ્રતિમાઓ અચાનક ગાયબ થઈ જતા વિવાદ સર્જાયો છે। જો કે તમામ પ્રતિમાઓ પુનઃ સુરતી કાર્યક્રમ સંપન્ન થતા પરત લાવી દેવામાં આવી હતી। ભરૂચમાં પૌરાણિક ફુરજા બંધનની રથયાત્રા પૂર્ણ થયા પછી મંદિરના ગર્ભગૃહમાં પ્રતિમાઓ જોવા ન મળતા તર્ક વિતર્ક શરૂ થયા હતા। શરૂઆતમાં પ્રતિમાઓ ગુમ થયાની વાત વાયુ વેગે ફેલાઈ હતી, જેના કારણે ભક્તોમાં ભારે હોબાળો મચી ગયો હતો। આ ઘટનાના પગલે વહીવટ કરતા ભોયપંચની કામગીરી સામે ગંભીર સવાલો ઉભા થયા છે। તપાસ દરમિયાન સામે આવ્યું છે કે આ પવિત્ર પ્રતિમાઓને કોઈને જાણ કર્યા વગર સુરત ખાતે યોજાનાર ઇસ્કોન રથયાત્રામાં લઈ જવામાં આવી છે। આ ગંભીર બેદરકારી અને પરંપરાના ભંગ બદલ સ્થાનિક ભક્તોમાં નારાજગી જોવા મળી રહી છે। જો કે 4 કલાકના સુરતના ઇસ્કોનની રથયાત્રા બાદ આ પ્રતિમાઓ ભરૂચ મંદિર ખાતે પુનઃ લાવી દેવામાં આવી હતી। આ વિવાદમાં મંદિરના વહીવટ કરતા ભાનુબેન ગોસ્વામીએ પ્રતિમાઓને સુરત મોકલવા સામે સખત વાંધો ઉઠાવ્યો છે। ભાનુબેન ગોસ્વામીએ જણાવ્યું હતું કે 250 વર્ષ જૂની આ પરંપરા સાથે આ રીતે ચેડા ન થઈ શકે। ભગવાનની પ્રતિમાઓ કોઈ વસ્તુ કે મિલકત નથી કે જ્યારે ઈચ્છા થાય ત્યારે અન્યત્ર મોકલી દેવાય। આજે જો પ્રતિમાઓ સુરત મોકલી છે તો આવતીકાલે મેઘરાજાની પ્રતિમા પણ કોઈ માગશે તો શું તમે આપી દેશો? આ ભરૂચના લોકોની આસ્થાનો વિષય છે, કોઈના વ્યક્તિગત નિર્ણયોનો નહીં। ભરૂચના સામાજિક અને ધાર્મિક વર્તુળોમાં આ ઘટનાને લઈને ચર્ચા તેજ બની છે। જૂની પરંપરાઓ જાળવી રાખવા માટે જાણીતા ભરૂચમાં આ પ્રકારનો વિવાદ ભક્તોની લાગણી દુભાવનારો બની રહ્યો છે। આ લોકો મૂકીને ગયા ને પછી ભદ્રસભાઈ આવ્યા તો એમને એવું કીધું આ મૂર્તિ તમે સુરત આપો, તો અમે તો ના કીધું કે અમારથી ના અપાય, તો એ માયના જ નહીં કે અમે હું પ્રમુખ છે એમ કે તમે પ્રમુખ બન્યા તો એવું છે કે તમે જે કહેશો તો અમારે કરી લેવાનું એવું કીધું મેં। એટલે આ લોકો મૂર્તિ લઈ ગયા મંદિર? હા લઈ ગયા, મૂર્તિ લઈ ગયા। ખરેખર ખોટું નથી? ખોટું જ છે ને। અને જો આ રીતે મેઘરાજાની મૂર્તિ પણ લઈ જાય તો તે કેવું કહેવાય? એવો ખોટું જ કહેવાય। કોઈ મેઘરાજાની મૂર્તિ માંગશે ને આપણે આપી ચાલે ભારત ભરોસાની સવારી એક્ટિવાની સાથે, દરેક પરિવારની ફેવરેટ અને ઘર ઘરની ઓળખ એટલે સ્કૂટર બોલે તો હોન્ડા એક્ટિવા। જે લાવે છે તમારી સવારીમાં અતૂટ વિશ્વાસ, મજબૂતાઈ અને અદ્યતન ટેકનોલોજીનો સુમેળ। મજબૂત મેટલ બોડી જે વર્ષો સુધી સાથ નિભાવશે, અદ્યતન ટેકનોલોજી જે સ્મૂથ અને સ્માર્ટ રાઇડિંગ એક્સપિરિયન્સ આપશે, વિશ્વાસુ પરફોર્મન્સ એટલે શાનદાર માઇલેજ અને પાવર। નવી હોન્ડા એક્ટિવા 110 અને 125 માં છે સ્માર્ટ TFT સ્ક્રીન, હોન્ડા રોડ સિંક એપ અને સ્માર્ટ કી ટેકનોલોજી। એક્ટિવાની રેન્જ શરૂ થાય છે માત્ર 75,000 થી અને ડાઉન પેમેન્ટ ફક્ત 5,100 થી। આ ઉપરાંત તમને મળશે બેસ્ટ રીસેલ વેલ્યુ। વર્ષ બદલાશે પણ એક્ટિવાનો ભરોસો અને તેની કિંમત ક્યારે નહીં ઘટે। નવસર્જન હોન્ડા, કોલેજ રોડ, પંચભાટી, ઝાડેશ્વર। માનસી હોન્ડા, કડખોલ, GIDC સિટી।